હેલો ભાવિ સરકારી કર્મચારીઓ, રાધે રાધે. તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે. ટાટ એસમાં ઘણી કમેન્ટ હતી કે મેડમ આવૃત્તિ નથી જડતી, મેડમ પ્રકાશક વર્ષ નથી મળતું. તો એની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપેલી છે. પ્રશ્ન વાઇઝ તમારે જે રીતે અરજી ફોર્મેટમાં લખવાનું છે ને એ રીતે મેં એક પેજમાં લખીને આ વિડીયોમાં મૂકેલ છે. તો તમે બધા આ વિડીયોને અંત સુધી જોજો. તમને એક એક પ્રશ્નનું એક પ્રૂફનું પણ મૂકી દીધેલું છે. તો તમારે છે ને હાઈ ક્વોલિટીમાં વિડીયોમાંથી સ્ક્રીનશોટ લેવા હોય તો પણ તમે લઈ શકો છો પ્રૂફ તરીકે. એ રીતે જ મૂક્યા છે આપણે. તો વિડીયોને લાંબો ન કરતા આપણે ફટાફટ વિડીયોને સ્ટાર્ટ કરી દઈશું ને તમને હમણાં કહું છું કે કઈ રીતે બધા પ્રશ્ન છે. બરાબર. તો કે આ છે આપણો પહેલો પ્રશ્ન NEP વાળો. બરાબર. આમાં તો આપણને ખબર છે ગ્રેસિંગ જ આવવાનું છે. તો એની અરજી તમારે ફોર્મેટમાં કઈ રીતે કરવાની, મીડિયમથી લઈને પેજ સુધી બધું જ તમારે ખાલી ટાઈપિંગ કરવાનું છે. બરાબર. અને આનો સ્ક્રીનશોટ લઈ લો ને હાઈ ક્વોલિટીમાં, તો તમારે ક્યાંય પ્રૂફ ગોતવાય નહીં જવું પડે. તો આ બીજો પ્રશ્ન છે. બરાબર. જુઓ, તો એની ટોટલ ડિટેલ લખીશ મેં અહીંયા. જુઓ, આવૃત્તિ, વર્ષ બધું જ લખ્યું છે. તો તમારે જો અહીંયા ગોતવા નહીં જવું પડે. આનો તમે સ્ક્રીનશોટ લઈને મૂકી દો ને તો પણ ચાલે. પ્રશ્ન તમારે સ્ક્રીનશોટ લઈને મૂકવાનો નથી, એ તો તમારે એમાં આવશે જ. બરાબર. આ 17મા પ્રશ્નમાં શું લખવાનું, કઈ રીતે લખવાનું બધું તમારે ખાલી ટાઈપિંગ કરવાનું. શું કરવાનું છે હવે? આ પ્રૂફનો સ્ક્રીનશોટ લેવાનો અને એ મૂકી દેવાનો. બાકીના જે પ્રૂફ છે ને એ એમને મૂકવાના. બાકીનું જે મેં ટાઈપ લખેલું છે ને એને તમારે ટાઈપ કરવાનું રહેશે. એટલે એમાં સિલેક્ટ કરવાનું ફોર્મેટ આવે છે. મીડિયમ હોય તો તમારે ગુજરાતી, ઇંગ્લિશ જે હોય કરવાનું છે. પછી વિષય હોય તો તમે જે મેઇન વિષય સબ્જેક્ટ હોય ને તમારો એ પસંદ કરવાનો. મેં અહીંયા સંસ્કૃત કરેલો છે, પણ તમારે તમારો વિષય પસંદ કરવાનો આવશે. કેવો? પછી વિકલ્પમાં આપણે લખી જ દીધું તમારે શેના માટે વિકલ્પમાં કરવાનું છે. બરાબર. તો કે ગ્રેસ છે કે એ રીતનું છે. આ જો તમારે હાથે લખવીને કરવી હોય તો કરવાની આ પ્રશ્નની. બરાબર. નગર ઈને એક આપણે બીજો પ્રશ્ન છે ડબલ જવાબવાળો, એના કાંઈ પ્રૂફ હોતા નથી. આપણી પાસે પ્રૂફ નથી એના. બરાબર. આના પ્રૂફ છે 43મા પ્રશ્ન. તો તમે જોઈ લેજો કે આમાં કઈ રીતે કરવાનું. તમારી પાસે જે રજૂઆતમાં લખવાનું હોય ને એ વતન મેં તમને લખીને આપ્યું છે. જુઓ, શૈક્ષણિક મનોવિજ્ઞાન સિદ્ધાંત અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ પાત્ર પોતાના આંતરિક સંતોષ કે આનંદ માટે કાર્ય કરે ને ત્યારે તેને આંતરિક પ્રેરણા કહેવામાં આવે છે. આથી વિકલ્પ સી સાચો છે. તમારે આજ બેઠે બેઠું ટાઈપિંગ એમાં કરી દેવાનું. જેને નથી આવડતું, જેને આવડે છે એ મિત્રો એ તો કરી જ દીધું છે. બરાબર. જેને નથી આવડતું ને એને આ પ્રૂફનો સ્ક્રીનશોટ લઈને મૂકી દેવાનો અને પેજ નંબર ને એ બધું આપણું લખેલું હતું આગળ પેજમાં એ નાખી દેવાનું અને બધા અરજી કરી દેજો. હવે તમારે ક્યાંય ગોતવા નહીં જ આવી પડે. ટોટલ વસ્તુ આમાં આપી દીધું છે. જોજો, આ 54મો પ્રશ્ન છે. ઘણાય નહોતી ખબર કે મેડમ આવૃત્તિ નથી આવતી, મેડમ પ્રકાશક ક્યાં શું નાખવાનું. તો કે જે પુસ્તક જેણે પ્રકાશિત કર્યું હોય ને એ નાખવાનું આવે. બરાબર. જુઓ, આમાં કોષ્ટક છે. હમણાં તમને આની ડિટેલ મળશે. આ પ્રૂફ કહેવાય. આને સ્ક્રીનશોટ લઈ લો. આને તમારે નીચે જે પેજ અપલોડ કરવાનું આવે ને ચૂઝ કરીને આવશે, એમાં સ્ક્રીનશોટ આવડા નાખી દેવાના. બરાબર. બે નાખી શકો છો. એટલે આ બંને નાખવાના છે તમારા પાછા. હો. બરાબર. હવે તમને એમ થશે આ બે તો છેલ્લે આવશે, પછી એની પહેલાં આપણે અરજી કેમ કરવી ને આપણે લાઈવ અરજી કરીને વિડીયો પણ મૂકેલો. જે મિત્રો ન આવડે ને એ આપણો એ વિડીયો પણ જોઈ આવજો. અને એ પ્રમાણે મેં બધું લખીને દીધું છે. મેં ખુદે અરજી કરી, એક લખ્યું છે અને પછી તમને આ આખું ફોર્મેટમાં કઈ રીતે લખવું ને બધું તમને આપી દીધું છે. કારણ તમારે ક્યાંય ગોતવા જવું પડશે નહીં. આ છે ને આપણને સાર્થ જોડની કોર્સમાં મળેલો છે 75મો. આદિમ એટલે પ્રારંભ અને અંત બે એકબીજાના વિરુદ્ધાર્થી થાય. કેવા થાય છે? વિરુદ્ધાર્થી. બરાબર. અને છાક એટલે નસો અને કેપ પણ અનુસ્વાર ન આવે તો થાય. એટલે આમાં આપણે ગ્રેસિંગની માંગ કરીએ છીએ. કેવી? તો તમે બધા પણ ગ્રેસિંગની કરજો. કારણ આમાં બધા આ પ્રારંભ અને અંત સમાનાર્થી નથી, વિરુદ્ધાર્થી શબ્દ. બરાબર. આ રીતનું જો આપણે લખી દીધું છે એ તમારે ફોર્મેટમાં લખવાનું છે. બરાબર. જુઓ, પછી સાર્થ જોડની કોર્સના પ્રૂફ હાકશે કે નહીં આપણને નથી ખબર. ચલાવે તો વાંધો નહીં, ન ચલાવે તો કાંઈ નહીં, પણ આપણે અરજી કરવાની છે. ચલાવે તો આ માર્કમાં તમને ગ્રેસિંગ મળી શકે છે. 1 માર્ક મળશે. તો આપણે ગ્રેસની જ માગણી કરીએ છીએ. કારણ ગુજરાતી ભાષા જેને હોય ને એને ખબર છે અનુસ્વારની પણ કેટલી કિંમત હોય છે. બરાબર. એક અનુસ્વારથી આખો અર્થનો અનર્થ થઈ જતો હોય છે. બરાબર. જો આ આપણે લખ્યું છે અંતનો
છેડો, છેવટો, ભાગ, સમાપ્તિ આવે, બરાબર. અંત એટલે પૂર્ણ જ થાય ટૂંકમાં, આપણે જો ગણીએ ને તો. મરણ ને વિનાશ ને આ બધું આપણા નથી, આપણે સાર્થ જોનની કોષમાંથી મૂકેલું છે, બરાબર. જુઓ, આદિમ એટલે પ્રારંભનું મૂળ ને અસર, તો અંત આવે જ નહીં, અંત વિરુદ્ધાર્થી થાય પ્રારંભનો. એટલે એ રીતે તમારે આ પ્રૂફ જો સ્ક્રીનશોટ લઈને જ મૂકી દેજો એવું લાગે ને તો. અને પછી જો એની ડિટેલ આપણે આગળના પેજમાં લખી જ દીધી બધી, કે તમારે કઈ રીતે આવૃત્તિને બધું નાખવાનું છે. ને આનો આપણી પાસે કોઈ પ્રૂફ નથી, આનું તમારી પાસે હોય તો મૂકી દેજો, બરાબર. કારણ આમાં ડબલ જવાબ આવે છે, બંને ઓપ્શન એક જ આપ્યા છે. બધા માત્રા સૂચક બધા કહે છે, પણ ત્યાં ક્રિયા વિશેષણ આવે, વિશેષણ આવતું નથી. પ્રૂફમાં એવું આપેલું છે એટલે આપણે મૂક્યું નથી, પણ એમાં તમને ડબલ જવાબ મળી શકે. અને આ ફોગવાળું છે, બરાબર, હેજનું એનું પ્રૂફ છે. એની પાસે કઈ રીતે અરજીમાં લખવાનું ફોર્મેટમાં બધું જ તમને આમાં આપ્યું છે, જોઈ લેજો. આ પ્રશ્ન છે, બરાબર. આ પ્રશ્ન છે, એના પ્રૂફ આપણે જોઈએ હમણાં. ઓકે, આ પ્રશ્ન હતો અને એ તમને ધોરણ 9ની ઇંગ્લિશમાં મળી જશે. એટલે તમારે આ જ રીતે બધું સિલેક્ટ કરવાનું. મેં સંસ્કૃત કર્યું ત્યાં તમારો વિષય આવશે. પ્રશ્ન નંબર 93 છે, બધાને લગભગ એ સિરીઝમાં 93 જ આવશે. વિકલ્પ આપણે ગ્રેસ માટે માર્ક કરીએ છીએ. બધું જો રજૂઆત તમારે આ લખવાની, પુસ્તકનું નામ, આવૃત્તિ અને પેજ નંબર બધું લખીને મૂકજો. ને આ એનું પ્રૂફ છે. સ્ક્રીનશોટ લઈને તમારે મૂકવું હોય તો તમે મૂકી શકો છો. જો છેલ્લો પ્રશ્નમાં જોઈ લીધું, હાઇલાઇટ પણ આપણે કરી દીધું છે. ને આ હાઈ ક્વોલિટીમાં તમે વિડીયો જોવો ને યુટ્યુબમાં, તમે સ્ક્રીનશોટ પાડો ને પછી એને ક્રોપ કરી નાખવાનો પ્રૂફમાં મૂકવા માટે, બરાબર. જો કોઈને ગોતતા ન આવડે તો. બાકી આપણે જેટલું લખી દીધું એટલામાં જ તમારે ખાલી તમારા મોબાઈલમાંથી પણ મળી જશે, બરાબર. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.